નિરૂમાં મને કીધું કે તારી મમ્મી સોંપે ને તો હું તને સ્વીકારું એમ, તારી મમ્મીને દુઃખ આપીને તારો મોક્ષ નથી થવાનો એમ. એટલે એટલે મારો આખો વ્યવહાર સરસ રીતે પૂરો થયો આશીર્વાદથી, અને નિરૂમાં ખૂબ આશીર્વાદ આપ્યા હતા થઈ જશે પૂરો. દેવું પૂરું થયું, બધું પૂરું થયું. પછી લોકોને પછી કોઈ કમ્પ્લેન કરવાનું કારણ જ નહોતું. એટલે સોંપ્યો તો ખરા પણ દિલથી નહીં. એટલે એક આ તકલીફ ખૂબ જ પડે એમને કે હું એ કાંઈક જતો રહ્યો મારી પાસેથી એમ. પછી બુદ્ધિથી તો મેં એને ઘણી બધી રીતે કન્વિન્સ કરવાની ટ્રાય કરું કે હમણાં અમેરિકા પણ કમાવા ગયો હોય તો તને વાંધો આવે? તો કે ના, તો ના વાંધો આવે. તો મેં કહ્યું તો પછી તને એ મોહ નથી કે હું તારી સાથે રહું કે નહીં, પણ હું સંસારમાં રહું એ તારો મોહ છે એમ. તારા માટે તું રાખ, મને શું કામ તું વધારે ડિસ્ટર્બ કરે છે. બહુ બધી રીતે એને કન્વિન્સ કરવાની ટ્રાય કરું પણ માનતી નહોતી એ. પછી આપણે દાદાનું જ લેવા કરવાનું, અને મને અસર ના થાય. મને એમ થાય કે મારા રિયલ મધર મને મળી ગયા છે, અને એમ થાય કે આ તો એક નાટકના મધર હતા, એટલે એને હિસ્ટરી આવી જાય, બેભાન થઈ જાય, બહુ રડે. આ તો બહુ પહેલાંની વાત છે. મને અસર જરાય ના થાય એમ, નાટક જેવું જ લાગે. અંદર જરાય અસર ના થાય. બહાર પછી પ્રતિક્રમણ કરું, આ કરું તે કરું, એ બધું કર્યા કરું. કોઈ વાર અપસેટ થઈ જાવ તો નિરૂમા પાછું મને કરેક્ટ કરે કે ના, અપસેટ નહીં થવાનું, તું એને શુદ્ધાત્મા જ જો, પ્રાર્થના કર, આમ છે તેમ છે. એટલે ખૂબ પ્રાર્થના કરતાં 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 ખાસો ટાઈમ નીકળી ગયો, 6-8 મહિના. પછી એકવાર રાજકોટ, એને એક જ આગ્રહ કે રાજકોટ હું એની પાસે કે અઠવાડિયામાં 1 દિવસ તો તારે આવવાનું છે એમ. એટલે પછી હું એવી રીતે પણ કરતો હતો કે મહિને 1-2 દિવસ જાઉં પણ ખરા, પણ હું જાઉં તેને ટાઈમ જ ના હોય, એના વ્યવહારના કામમાં જ પડી હોય. એટલે પછી હું એને કહું કે જો હું આવું છું પણ તને તો ટાઈમ જ નથી, તો કે આખો દિવસ થોડી તારી માટે કે નવરા હોય. મેં કહું તો પછી તું શું કામ મને આગ્રહ કરે છે કે અહીંયા આવું. એટલે આ બધું બહુ ચાલ્યું. પછી એકવાર રાજકોટ લાસ્ટ હતો હું, અને આખો દિવસ સરસ રીતે જ્ઞાનની બધી વાતો થઈ, બધું સરસ પત્યું. રાતના સૂતી વખતે એને પાછી કંઈ કમ્પ્લેન કરી, એટલે હું અપસેટ થઈ ગયો. એટલે એ છેલ્લે એવું બોલી સૂતી વખતે કે આજના દિવસ આવું ના બોલ્યો તો ના ચાલે તેમ, કે આટલો સરસ દિવસ ગયો, તારી માં છું ને આફ્ટર ઓલ તો એમ. એટલે એ વસ્તુ જરા મને હર્ટ થઈ. મેં કહું નિરૂમાને આ ના ગમે, આવું વ્યવહાર બરોબર ના થયો મારા. મને પહેલી વાર રિયલાઇઝ થયું કે આ મારી ફાઇલ નિકાલ નથી થતી એમ. એટલે સવારના 5 વાગે ઉઠતી વખતે મને પગે લાગવા ગયો અને મેં માફી માગી. મેં કીધું ભાઈ નિરૂમાએ તો મને કીધું છે કે તારી મમ્મીને દુઃખ આપીને મોક્ષ નથી થવાનો તારો, તો પછી હવે જો તારી આટલી બધી ઈચ્છા અને આટલું બધું છે તો હું પાછો આવી જાઉં તારી પાસે. હું બ્રહ્મચર્ય તો પાડીશ જ, પણ હું તારી સાથે રહું, કારણ કે તને દુઃખ આપીને મારો મોક્ષ થવાનો નથી. પણ તું એટલું વિચારજે કે મેં બધું જ છોડ્યું છે. તને પ્રોબ્લેમ હતો, હવે છોકરી સાથે ફરતો હતો, તે બધું જ છોડ્યું છે. આટલા કપડાનો શોખ હતો કે આ પિક્ચર્સનો કે મૂવીઝનો, બહાર હરવા ફરવાનો કેટલો બધો, સૌથી વધારે આમ જોઈએ તો વધારે હતું, તે બધું જ છોડ્યું છે. કેમ? તો મારે મોક્ષે જવું છે. પણ હવે જો તને તકલીફ પડતી હોય તો આ બધું મેં છોડેલું છે, પણ બધું પાછું લઈ લઈશ, પણ તને તકલીફ મારે નથી પાડવી. ખૂબ દિલથી પ્રાર્થના કરી અને પગે લાગી, અને મેં કહું અત્યારે તો મારે જવું પડશે કારણ કે અમદાવાદ કામ છે, પણ તું મને કહે હું પાછો આવી જઈશ ને હું નહીં જાઉં એમ. એવું ખૂબ પ્રાર્થના કરી અને પછી દાદા ઉપર છોડીને હું તો નીકળી ગયો અમદાવાદ જવા માટે. અમદાવાદ પહોંચ્યો અને તરત જ એનો ફોન આવ્યો, વરુણ એપાર્ટમેન્ટમાં હતા. એ કહે છે કે મારી આંખ ઉઘડી ગઈ બેટા. એ કે હું તો કેવી માં, મને એટલું બધું દુઃખ થયું કે મારા આવો સરસ દીકરો મારા ઘરે હોય તો એને મારે તો આનંદ કરવાનો, એની જગ્યાએ હું તને પાછી લઈ આવું છું અને તારું હિત વિચારતી નથી. તારું હિત તો પહેલાં મારું ધર્મ શું છે, મારા દીકરાનું હિત તો દાદાનું તો અલ્ટિમેટ જ છે એમ. આ તો મારા મોંથી જ મને લાગતું હતું. જે આજથી હું તને પ્રોમિસ આપું છું કે કોઈ દિવસ પણ હું તને બોલાવવાની નથી મારા સંસારના કામ માટે. તું દાદાનું કામ કર ને દાદાના તારા કોઈ પણ કામમાં હું અંતરાય નહીં પડું. સો ટિલ ટુડે સી એસ કેપ્ટ હર પ્રોમિસ. અને પ્રોમિસ તો કેપ કર્યું, પણ એવું કે કોઈ વાર હવે મને એમ થાય કે મારા વ્યવહારથી જોવું જોઈએ તો એ મને ના પાડે છે હજી ટિલ ટુડે કે ભાઈ નહીં, તારે શું કામ છે, દાદાનું કામ કર, તારો 1 સેકન્ડ પણ અહીંયા અમારા માટે તારે આપવાનું નથી, દાદા માટે તું આપ. હવે તો એવું કે છે કે હવે જો તું પાણું બનું ને તો હું સૌથી પહેલી લાકડી લઈને ફરી વળીશ કે